ક્યારે એવું બન્યું છે કે કોઈ મોટી સંખ્યા જોઈને વિચાર આવે કે આને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાશે કે નહીં, અને એ પણ લાંબો ભાગાકાર કર્યા વગર? આજે આપણે 2, 4 અને 8 માટેની કેટલીક મજેદાર અને સમય બચાવનારી ગણિતની ટ્રિક્સ શીખવાના છીએ. ચાલો શરૂ કરીએ. ચાલો સીધા જ એક સવાલ પર આવીએ. સ્ક્રીન પર એક સંખ્યા છે 512. શું કોઈ લાંબી ગણતરી કર્યા વગર કહી શકે કે આ સંખ્યાને 8 વડે ભાગી શકાશે? થોડું અઘરું લાગે છે નહીં? પણ ચિંતા ન કરશો, આ સમજૂતીના અંત સુધીમાં આનો જવાબ તો આમ ચપટી વગાડતા આવડી જશે. તો આ વિભાજ્યતાની ચાવી છે શું? અરે બીજું કંઈ નહીં, બસ ગણિતના શોર્ટકટ સમજી લો. એવા નિયમો જે આપણને લાંબા લાંબા ભાગાકારની માથાકૂટમાંથી બચાવી લે છે અને તરત જ કહી દે કે કોઈ સંખ્યા બીજી સંખ્યાથી પૂરેપૂરી ભાગી શકાશે કે નહીં. આનાથી સમય તો બચશે જ. ચાલો તો પછી સૌથી સહેલા નિયમથી શરૂઆત કરીએ. 2 માટેનો નિયમ. અને હા, એકવાર આ સમજાઈ ગયું ને તો બાકીના નિયમો એકદમ સહેલા લાગશે. સારું, તો 2 માટેનો નિયમ તો એકદમ સીધો સાદો છે. બસ એટલું જ જોવાનું કે સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 છે કે નહીં. જો આમાંથી કોઈ પણ હોય તો બસ સમજી લો કે એ સંખ્યા 2 વડે ભગાશે જ. સાદી ભાષામાં કહીએ તો જો કોઈ પણ સંખ્યા બેકી એટલે કે ઇવન હોય તો એ 2 વડે વિભાજ્ય છે. બસ આટલું જ. ચાલો ફટાફટ કેટલાક ઉદાહરણો પર નજર નાખીએ. જુઓ, 46 એનો છેલ્લો અંક છે 6 એટલે એ 2 વડે વિભાજ્ય છે. બરાબર. હવે 128 છેલ્લો અંક છે 8 એટલે એ પણ વિભાજ્ય છે. પણ 35ને જુઓ, છેલ્લો અંક 5 છે જે એકી સંખ્યા છે એટલે એ 2 વડે નહીં ભગાય. છે ને એકદમ સહેલું? ઠીક છે, 2નો નિયમ તો પાક્કો થઈ ગયો. હવે ચાલો એક સ્ટેપ આગળ વધીએ. જોઈએ કે 4નો નિયમ શું કહે છે. હવે 4 માટેનો નિયમ થોડોક જ અલગ છે. અહીં આપણે ખાલી છેલ્લો એક અંક નથી જોવાનો, અહીં આપણે છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા પર ધ્યાન આપવાનું છે. જો આ 2 અંકોથી બનેલી સંખ્યા 4 વડે ભગાઈ જાય તો પછી આખી સંખ્યા ગમે તેટલી મોટી હોય એ 4 વડે વિભાજ્ય ગણાય. આ ઉદાહરણોથી વાત એકદમ સાફ થઈ જશે. ધારો કે સંખ્યા છે 316. અહીં આપણે ફક્ત છેલ્લા 2 અંકો એટલે કે 16ને જોવાના છે. હવે 16ને 4 વડે ભાગી શકાય? હા બિલકુલ, 4 ચોક 16. તો આનો મતલબ કે 316 પણ 4 વડે વિભાજ્ય છે. બીજું ઉદાહરણ 728. છેલ્લા 2 અંકો છે 28. 28ને 4 વડે ભાગી શકાય છે. 4 સત્તા 28, તો 728 પણ વિભાજ્ય છે. પણ હવે જુઓ 542. છેલ્લા 2 અંકો છે 42. શું 42ને 4 વડે ભાગી શકાય? ના, નહીં. એટલે 542 પણ 4 વડે વિભાજ્ય નથી. કંઈક પેટર્ન દેખાય છે? 2 માટે છેલ્લો 1 અંક, 4 માટે છેલ્લા 2 અંક. તો હવે 8 માટે શું લાગી રહ્યું છે? ચાલો જોઈએ કે આ પેટર્ન સાચી છે કે નહીં. અને બિલકુલ સાચું. 8 માટેનો નિયમ એ જ પેટર્નને આગળ વધારે છે. નિયમ એવો છે કે જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તો પછી આખી સંખ્યા 8 વડે વિભાજ્ય છે. પેટર્ન એકદમ પરફેક્ટ છે. તો ચાલો હવે આપણે જે સવાલથી શરૂઆત કરી હતી એના પર પાછા ફરીએ. 512. હવે આ તો છે જ 3 અંકની સંખ્યા, એટલે આપણે આખી સંખ્યાને જોવી પડશે. અને હા, 512ને 8 વડે ભાગીએ તો જવાબ આવે છે 64. મતલબ કે આપણો જવાબ છે હા, 512 8થી વિભાજ્ય છે. એ જ રીતે 1000ના છેલ્લા 3 અંકો 000 છે જે 8 વડે વિભાજ્ય છે. પણ 1234માં છેલ્લા 3 અંકો છે 234 અને 234ને 8 વડે પૂરેપૂરો ભાગી શકાતો નથી. તો આ બધા નિયમો તો શીખી લીધા, પણ એને યાદ કેવી રીતે રાખવા? એની પણ એક બહુ જ સરળ રીત છે. ચાલો આખી પેટર્નને એક સાથે જોઈએ. તો આ રહ્યું એ સિક્રેટ. એકદમ સરળ. 2 માટે ફક્ત છેલ્લો 1 અંક જોવાનો, 4 માટે છેલ્લા 2 અંકો જોવાના અને 8 માટે છેલ્લા 3 અંકો જોવાના. બસ 1, 2, 3. ગણિતમાં આવી સુંદર પેટર્ન હોય છે, એની આનાથી સારી સાબિતી કઈ હોય? સારું, તો આ બધું જાણવું કેમ જરૂરી છે? આ નિયમોનો ફાયદો શું છે? ચાલો એની વાત કરીએ. આ નિયમો શીખવાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે આ આપણા મગજમાં એક સુપર ફાસ્ટ કેલ્ક્યુલેટર ફિટ કરી દે છે. કોઈ પણ મોટી સંખ્યા સામે આવે તો આપણે લાંબા ભાગાકાર કર્યા વગર ખાલી છેલ્લા થોડા અંકો જોઈને જ કહી શકીએ કે એ 2, 4 કે 8 વડે ભગાશે કે નહીં.
આનાથી કેટલી બધી મહેનત અને સમય બચે એનો વિચાર તો કરો. અને હવે પૂરું કરતા પહેલા એક નાનકડો પડકાર. આપણે 2, 4 અને 8 માટેની પેટર્ન તો જોઈ લીધી. તો હવે કોઈ વિચારી શકે છે કે આ જ પેટર્નના આધારે 16 માટે વિભાજ્યતાનો નિયમ શું હોઈ શકે? જરા વિચારજો. કારણ કે ગણિતમાં આવી પેટર્ન શોધવી એ જ તો ખરી મજા છે.